Let's start lesson number 11, Indian Judiciary. We have studied in detail about the two organs of the government in the previous chapter, the legislative and executive. However, what is legislative and executives? Legislative मतलब who form law, જે law બનાવે. Executives એટલે જે law બનાવ્યા છે એને follow કરાવે, એવા ministers. That is known as the executives. Now we shall study in detail about the third organ of the government, that is known as judiciary, which is independent. Independent એટલે જે કોર્ટ છે, જે જ્યુડિશરી છે એ કોઈ પણ મિનિસ્ટરના પ્રેશરથી કામ ના કરે. ઇન્ડિપેન્ડન્ટ છે, સ્ટેટરી એન્ડ ઇમ્પાર્શિયલ. ઓર્ગન ઓફ ધ પાર્શિયલ. ઇમ્પાર્શિયલ મતલબ કોઈની સાથે પાર્શિયાલિટી ના કરે. આ પૈસાવાળું છે, આ ગરીબ છે, આ મિનિસ્ટર છે, આ કોમન પીપલ છે, પાર્શિયાલિટી ના કરે. દેટ ઇઝ નોન એઝ અ ઇમ્પાર્શિયલ organ of the government. The Constitution of India provide for a systematic, organized and uniform judicial system throughout India. The Indian judiciary system is in the form of pyramid hierarchy. Pyramid છે, જેમ કે સૌથી નીચે છે ટ્રાયલ કોર્ટ ઓર અ સ્પેશિયલ કોર્ટ, રાઈટ. એની ઉપર છે ડિસ્ટ્રિક્ટ ઓર અ તાલુકા કોર્ટ, જે તાલુકા લેવલમાં હોય. સ્ટેટ લેવલમાં હોય હાઈ કોર્ટ, ચીફ કોર્ટ ઓર ટ્રિબ્યુનલ્સ કોર્ટ, અને સૌથી ઉપર ધ અપેક્સ ઓફ ધ જ્યુડિશરી ઇઝ નોન એઝ સુપ્રીમ કોર્ટ. તો એક પિરામિડ બને છે. સૌથી પહેલાં સૌ સ્ટાર્ટિંગમાં પહેલું જ તમને કંઈ પણ તમારા ઘરમાં કંઈ 200 રૂપિયાની ચોરી થઈ તો તમે સુપ્રીમ કોર્ટમાં ના જાઓ, રાઈટ. તો તમે સૌથી નીચેના કોર્ટમાં જાઓ. We have established a uniform judiciary and in it the topmost level there is a Supreme Court, which is the apex. Apex એટલે top court. At the middle level there are high courts. એની નીચે આવે મિડલ લેવલમાં high courts આવે. એની નીચે આવે under the jurisdictions are the district court at the district level. ડિસ્ટ્રિક્ટ લેવલમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ એન્ડ તાલુકા લેવલમાં તાલુકા કોર્ટ, અને સૌથી નીચે ગામડાની અંદર લોકલ કોર્ટ્સ હોય અથવા સ્પેશિયલ કોર્ટ્સ. અપાર્ટ ફ્રોમ ધીસ ધેર આર ટ્રાયલ કોર્ટ્સ એન્ડ ટ્રિબ્યુનલ્સ. સૌથી નીચે ટ્રાયલ કોર્ટ્સ બી હોય, ટ્રિબ્યુનલ્સ which are established to cater to various objective. એસ્ટાબ્લિશ કરે છે વેરિયસ ઓબ્જેક્ટિવને ફૂલફિલ કરવા માટે. ઇમ્પોર્ટન્સ ઓફ ધ જ્યુડિશરી. હા, હવે આપણે જ્યુડિશરીનું ઇમ્પોર્ટન્સ શું? ફોર એક્ઝામ્પલ, તમે બહાર રમવા ગયા હોય અને તમને કોઈ છોકરાએ માર્યું તો તમે રડતા આવો અને કોને કમ્પ્લેન કરો? મમ્મીને કહો, રાઈટ. તો તમને કોઈ હેરાન કરે તો કોઈને તમારો જે પ્રોબ્લેમ છે એ કહેવા માટે કોઈ માણસ જોઈએ અને એ તમારો પ્રોબ્લેમને સોલ્વ કરે, રાઈટ. તો એ મોટા લેવલ પર આવે. આપણે મોટા થઈએ, આપણા ઘરે ચોરી થઈ ગઈ, કોઈનું મર્ડર થઈ ગયું, બહુ બધા ઇશ્યુઝ હોય, તેને સોલ્વ કરવા માટે કોર્ટ હોય. દેટ ઇઝ નોન એઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ જ્યુડિશરી. અ ન્યુટ્રલ એટલે કોઈના ફેવરમાં ના જાય. An impartial judiciary is essential in federal system for the protection and preservation of the rights of the Indian citizens, right? ઇન્ડિયન સિટીઝન્સને ફેડરલ સિસ્ટમ, ફેડરલ ગવર્મેન્ટ છે ને, ઇન્ડિયામાં 2 ટાઈપની ગવર્મેન્ટ છે. ફેડરલ ગવર્મેન્ટ યાની સેન્ટ્રલ લેવલમાં બી ગવર્મેન્ટ હોય અને સ્ટેટ લેવલમાં બી ગવર્મેન્ટ હોય. 2 ટાઈપની ગવર્મેન્ટ જ્યાં કામ કરતી હોય એને ફેડરલ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ કહેવાય. તો ઇન્ડિયાની અંદર ફેડરલ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ છે અને ઇન્ડિયાના બધા સિટીઝનને પ્રોટેક્શન્સ બી છે, પ્રિઝર્વેશન્સ ઓફ ધ રાઇટ્સ ઓફ ઇન્ડિયન સિટીઝન ટુ સોલ્વ એની કન્જ્યુરિટી બિટવીન ધ સેન્ટર એન્ડ ધ સ્ટેટ. હવે 2 ગવર્મેન્ટ વચ્ચે પણ ઝઘડા થાય, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ વચ્ચે જે પણ ઝઘડા થાય, ઓર બિટવીન વન સ્ટેટ એન્ડ ધ અધર સ્ટેટ રિગાર્ડિંગ ધ ડિવિઝન્સ ઓફ વર્કલોડ અથવા ટેક્સ એક્સેટ્રા. કોને કયું કામ કરવાનું, સેન્ટ્રલ ગવર્મેન્ટને કામ કરવાનું કે ગુજરાત ગવર્મેન્ટને કામ કરવાનું, એ ડિવિઝનને લઈને જ્યારે પણ ઝઘડા થાય તો એ સોલ્વ કરવા માટે શું છે? જ્યુરિડિક્શન છે. The judiciary is an important organ as interpret the constitutionality of any provision of any law, so the supremacy of the constitution prevails.
એટલે કે આપણા જે જ્યુડિશરી ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ઓર્ગન, સૌથી જ્યુડિશરી જે કોર્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે ટુ ઇન્ટરપ્રિટ કરે. ઇન્ટરપ્રિટ કરવું એટલે સમજવું. કોન્સ્ટિટ્યુશનલી કોઈ પણ પ્રોવિઝન છે, પ્રોવિઝન મતલબ કોઈ પણ આપણને બેનિફિટ મળેલો છે કોઈ લોનો, એને કોન્સ્ટિટ્યુશનલી સમજવા માટે, અને જો એનો ભંગ થાય તો જ્યુડિશરી છે આપણને હેલ્પ કરે છે. In order that the legislature or executive do not violate any of the constitutional limitations, we require in a country છે કે એની માટે જે એક્ઝિક્યુટિવ્સ છે, લેજિસ્લેચર છે, એ કોઈ પણ કોન્સ્ટિટ્યુશનની લિમિટેશન્સ છે એને વાયોલેટ ના કરે. વાયોલેટ કરવું એટલે કોઈ પણ કાયદાનો ભંગ કરવો. એ પણ કોણ ધ્યાન રાખે? કોર્ટ ધ્યાન રાખે. એ ઇન્ડિપેન્ડન્ટ છે, ફર્મ છે, એકદમ ફિક્સ છે, ઇમ્પાર્શિયલ છે, ફિયરલેસ છે. જ્યુડિશરી વિચ ઇઝ અ ફાઉન્ડેશન ઓફ ડેમોક્રેસી. તમને એમ કહે છે કે ડેમોક્રેસીનું ફાઉન્ડેશન કોર્ટ કેવી હોવી જોઈએ? ઇન્ડિપેન્ડન્ટ હોવી જોઈએ. નરેન્દ્ર મોદી હોય તોય શું, કે એના પપ્પા હોય તો બી શું, રાઈટ? જે લો છે એ ફેર છે, એ ફિયરલેસ હોવું જોઈએ. ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઇઝ ટુ સી. ઓબ્જેક્ટિવ્સ એટલે એનું મોટિવ, એનું કામ. કોન્સ્ટિટ્યુશનનું ઓબ્જેક્ટિવ ટુ સી that the judiciary process there is no flaw or a delay, કોઈ ડિલે ના થવું જોઈએ, and citizen get the quick, cheap and equal justice. In the presence of alert legislature and executive, the judiciary would always remain active, but many a times due to administrative inactiveness and irresponsibility of executives and authoritativeness of the legislature, impartial, cognizant, independent and fearless judiciary has shown judicial inactiveness. એટલે એવું કહે છે કે જે જ્યુડિશરી છે ને, જે કોર્ટ છે ને, એ ઓલવેઝ એક્ટિવ હોય છે. પણ ઘણી વખત આ જ્યુડિશરી છે, જે કોર્ટ છે, એ કોના પર આધાર રાખતી હોય? લેજિસ્લેચર પર આધાર રાખતું હોય ને, એક્ઝિક્યુટિવ પર બી આધાર રાખતું હોય. કોઈ વાર કાયદાઓ બનવાની રાહ જોવાની હોય, અથવા કોઈ મિનિસ્ટર છે એનો ઓર્ડર બી એમને માનવાનો હોય. તો કોઈ વાર જ્યુડિશરી છે એ તો બહુ ક્વિક છે, પણ કોઈ વખત એડમિનિસ્ટ્રેટિવ ઇનએક્ટિવ હોય અથવા ઇરેસ્પોન્સિબલ હોય, એ બરોબર કામ ન કરતી હોય, એક્ઝિક્યુટિવ્સ છે એ બરોબર કામ ન કરતી હોય, તો જે જ્યુડિશરી છે એ થોડું ધીમેથી કામ કરવું પડે, અથવા તો ઇનએક્ટિવનેસ યુ કેન સી. અપેક્સ કોર્ટ, સૌથી ઉપરની કોર્ટને સુપ્રીમ કોર્ટ કહેવાય. Supreme Court is at the apex of the Indian judiciary. As per the Constitution of India, it is the topmost judicial organization. It is situated in Delhi. બધાને ખબર છે કે સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં છે. All the civil and criminal courts of India have to work under the jurisdictions of the Supreme Court. બાકીની બધી કોર્ટ, જેમ કે ઇન્ડિયાની હાઈકોર્ટ, ગુજરાતની હાઈકોર્ટ છે, તો એ બધાને કોના લો માનવા પડે? કોનો ઓર્ડર માનવો પડે? સુપ્રીમ કોર્ટનો માનવો પડે, રાઈટ? ધ સુપ્રીમ કોર્ટ કન્સિસ્ટ ઓફ ધ 1 ચીફ જસ્ટિસ એન્ડ 28 એડિશનલ જજીસ. ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે સુપ્રીમ કોર્ટની અંદર એક છે 1 ચીફ જસ્ટિસ એન્ડ 28 એડિશનલ જજીસ હોય. And the Chief Justice of the Supreme Court is appointed by the President of India. Chief Justice ને કોણ બનાવે? President of India. The number of judges in the Supreme Court is decided by the Parliament. હવે 28 જજીસ હશે કે એનાથી ઓછા જજીસ હશે, વધારે જજ હશે, એ કોણ ડિસાઇડ કરે? પાર્લિયામેન્ટ ડિસાઇડ કરે. But if the President feel that the workload of the Supreme Court is increased, the President can appoint the additional adhoc judges to the Supreme Court. એટલે કે વધારાના જજીસ, જ્યારે બહુ વર્કલોડ વધી ગયો હોય ત્યારે પ્રેસિડેન્ટ છે એ વધારે જજને, જે ટેમ્પરરી જજીસ છે, એને અપોઇન્ટ કરે એઝ પર ધ પ્રોવિઝન ઓફ કોન્સ્ટિટ્યુશન. ધ જજીસ ઇન ધ સુપ્રીમ કોર્ટ આર અપોઇન્ટેડ ઓન ધ બેસિસ ઓફ સિનિયોરિટી. હે ને, બહુ બધા પહેલાં એને તાલુકા લેવલે કામ કરવું પડે, પછી એને ડિસ્ટ્રિક્ટ લેવલે કામ કરવું પડે, પછી એને હાઈકોર્ટમાં કામ કરવું પડે, સ્ટેટ લેવલે કામ કરવું પડે. એનો એક્સપિરિયન્સ વધતો જાય. એ મોર દેન 60 યર્સના થઈ જાય ત્યારે એ લોકોની સિનિયોરિટી, એટલે કે બહુ સિનિયર જજ હોય, દે કેન બી અપોઇન્ટેડ એઝ અ જજ ઇન અ સુપ્રીમ કોર્ટ. Except for the Chief Justice of the Supreme Court, all other judges are appointed in a constitutional with the Chief Justice as well as the another senior judges. હવે આ બધા જજ છે એ તો પાર્લિયામેન્ટ બનાવે અથવા તો પ્રેસિડેન્ટ બનાવે.
પણ એના નીચે તો બહુ બધી કોર્ટ હોય, તાલુકા લેવલની હાઈકોર્ટ હોય, તો એ બધાના જજ કોણ નક્કી કરે? ચીફ જસ્ટિસ કરે, અને વિથ ધ સિનિયર જજીસ. ક્વોલિફિકેશન. હવે જજ બનવા માટે તમારે જજ બનવું છે તો જુઓ શું તમારામાં ક્વોલિફિકેશન હોવી જોઈએ. ક્વોલિફિકેશન: અ પર્સન હુ ઇઝ અપોઇન્ટેડ એઝ અ જજ ઓફ સુપ્રીમ કોર્ટ should be a citizen of India, should have provided a service of at least 5 years as a judge in any of the High Court of the India, એટલે કે ઇન્ડિયાની હાઈકોર્ટમાં 5 વર્ષ સુધી કામ કરેલું હોવું જોઈએ, and should have an experience at least 10 years as an advocate in any of the High Court of the India. એટલે પહેલાં 10 વર્ષ તો તમે એડવોકેટ રહેલા, એડવોકેટ એટલે વકીલ, પહેલાં વકીલ બનેલા હોવા જોઈએ, એના પછી તમે 5 વર્ષ જજ બનેલા હોવા જોઈએ હાઈકોર્ટની અંદર જ. should be distinguished judge or a famous jurisdiction as per the opinion of the president. અથવા પ્રેસિડેન્ટના હિસાબથી તમને આ ક્વોલિફિકેશન ના હોય, પણ પ્રેસિડેન્ટ એવું કહે ભલે ભાઈ એનામાં એક્સપિરિયન્સ નથી, પણ એની અંદર ડિસ્ટિંગ્યુસ્ડ જજ બધા કરતાં કંઈક અલગ છે, બહુ હોશિયાર છે. એન્ડ શુડ નોટ બી મોર દેન 65 એજ ઓફ ધ યર્સ. ઓકે, ઓકે. And thus the retirement age of the 65 years of the judge of the Supreme Court. Supreme Court na judge છે 65 years માં રિટાયર થઈ જાય. Time period. The retirement age is 65 years for a judge of Supreme Court. However, the change in the age retirement can be made by the parliament through the framing a law. પણ 65 yearsમાં તો રિટાયર થઈ જવા જોઈએ, પણ એની બહુ જરૂર હોય તો પાર્લામેન્ટ છે એવા લો બનાવે અને એને રાખી બી શકે. They cannot carry the practice of law in any of the Indian court, but they can provide their services and committee appointed to investigate into uncommon situation or event. બહુ જોરદાર કેસ આવ્યો હોય, અનકોમન સિચ્યુએશન હોય, ઇવેન્ટ હોય, તો એને એક્સપિરિયન્સનો લાભ લેવા માટે કોઈ કમિટી હોય, કોઈ ગ્રુપ બનાવ્યું હોય જજનું, તો એમાં એની સર્વિસ આપી શકે. If capable to carry out their duties before the time of retirement under such circumstances, they can resign willingly from their post by tendering written registration to the president. એટલે કે કોઈ વાર કેવું થાય કે મારી કોઈની એજ 65 યર્સ છે, એનાથી ઓછી બી છે, સપોઝ 61 યર્સ છે યાર, પણ હવે એને એવું કહ્યું છે કે મને હવે કામ કરવું નથી, તો જેને કામ ના કરવું હોય એને જલ્દીથી રિટાયરમેન્ટ લઈ લેવું હોય, વિલિંગલી એટલે રિઝાઇન કરી લેવું હોય, પોતાની વિલિંગલી એટલે પોતાની ઈચ્છાથી, તો એ શું કરે? રિટર્ન રેઝિગ્નેશન ટુ ધ પ્રેસિડેન્ટ એનું રેઝિગ્નેશન મોકલી શકે. But the judge cannot be removed from their post and power if they are found to be guilty of incapability and misconduct or inefficiency. Can be removed, પણ કોઈ જજ છે એ કેન બી રિમૂવ, એને પોતાની પ્લેસમાંથી એને રિમૂવ બી કરી શકે. કોણ રિમૂવ કરી શકે? પ્રેસિડેન્ટ રિમૂવ કરી શકે, અથવા તો પાર્લામેન્ટ રિમૂવ કરી શકે. ક્યારે? જ્યારે એ ફાઉન્ડ ટુ બી ગિલ્ટી એટલે એની કોઈ ભૂલ હોય, ઇનકેપેબિલિટી હોય, એ બરોબર એની કેપેસિટી ના હોય, મિસકન્ડક્ટ એટલે કોઈ પૈસા ખાધા હોય, મિસકન્ડક્ટ ઓર ઇનએફિશિયન્સી. This removal is in accordance with the provision of the constitution, એટલે constitutionના rules regulationથી એને remove કરી શકીએ. And carried out through the impeachment motion in the parliament. This is known as a very important. તમે સુપ્રીમ કોર્ટના જજને એની પોઝિશનમાંથી કેવી રીતે કાઢી શકો? એના 65 years એના રિટાયરમેન્ટ ટાઈમ પહેલાં જ્યારે એ પૈસા ખાતો હોય, બરોબર કામ ના કરતો હોય, તો એક ઇમ્પિચમેન્ટ મોશન, પાર્લામેન્ટની અંદર એક ઇમ્પિચમેન્ટ મોશન પાસ કરવાનું, અને મોટાભાગના પાર્લામેન્ટના મેમ્બર છે એને અપ્રૂવ કરે તો એ જે ચીફ જસ્ટિસ છે એને એની પોઝિશનમાંથી નીકાળી શકાય. The procedure for it is as follow. Every house of the parliament, બે હાઉસ છે, લોઅર હાઉસ એન્ડ અપર હાઉસ, લોકસભા અને રાજ્યસભા, પાર્લામેન્ટના બે હાઉસીસ છે, has to submit a memorandum having the majority support to the president of the total number of the member and at least 2/3 of the member present in respective session. કાં તો મેમોરેન્ડમ આપવાનું, મેમોરેન્ડમ એટલે અપ્રુવલ આપવાનું કે અમે બધા મેજોરિટીથી સપોર્ટ કરીએ છીએ પ્રેસિડેન્ટને, કે અમે બધા ફેવરમાં છીએ કે ભાઈ આ જે ચીફ જસ્ટિસ છે એને કાઢી નાખો, અથવા તો
મેજોરિટીમાં ના હોય તો 3 પાર્ટમાંથી 2 પાર્ટના લોકો જે પણ જ્યારે સેશનમાં હાજર હોય લોકસભા અને રાજ્યસભામાં જે દિવસે ઇમ્પીચમેન્ટ મોશન પાસ કરવાનું હોય એ દિવસે 3 પાર્ટમાંથી 2 પાર્ટ જે મેમ્બર પ્રેઝન્ટ હોય એ અપ્રૂવ કરે કે હા ભાઈ આને નથી રાખવું એઝ અ ચીફ જસ્ટિસ, તો એને present in a respective session. Based on the presentation by the order of president, the judge can be removed from this post. પણ હા, જો એવું થઈ જાય, મોટાભાગના લોકો છે એ મેજોરિટીથી અપ્રૂવ કરે તો એને કાઢી શકાય, કેન બી રિમૂવ ફ્રોમ હિઝ પોસ્ટ. The Parliament monitors the presentation of the memorandum regarding the misbehavior of the judge. Parliament છે એ મોનિટર કરે, જોવે, ભાઈ ખાલી બધું સ્ટડી કરે એનું કે હા એનું મિસબિહેવિયર છે ઓફ ધ જજ, એન્ડ કન્ડક્ટિંગ ઓફ એન ઇન્વેસ્ટિગેશન એઝ વેલ એઝ ધ કન્ડક્ટિંગ ઓફ અ પ્રૂફ ઓફ ધ સેમ. એ પ્રૂફ બી પ્રેઝન્ટ કરવા જોઈએ પાર્લામેન્ટની અંદર, ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ અને એના બેઝ પર કોઈ પણ ચીફ જસ્ટિસને એના પોઝિશન પરથી આપણે નીકાળી શકીએ. પણ આ જ દિવસ સુધી 1947થી લઈને અત્યારે 1921 ચાલે છે, અત્યાર સુધી એક પણ ચીફ જસ્ટિસને ઇમ્પીચમેન્ટ મોશનથી એને રિમૂવ કરેલો નથી. The concerned judge is given to the opportunity to present the narration કરવું એટલે ડિસ્ક્રાઇબ કરવું in the self defense in the parliament. પણ હવે જે જજ ઉપર તમે બ્લેમ કરો છો, જે જજ ઉપર તમે શું કહેવાય આરોપ લગાડો છો કે ભાઈ તે તો પૈસા ખાધા છે, તું ખરાબ રીતે કામ કરે છે, તો એને પણ પાર્લામેન્ટની અંદર પ્રેઝન્ટ રહેવાનું અને એને સેલ્ફ ડિફેન્સની અંદર એને નરેટ કરવાનું, જે પણ એને કહેવું હોય એ કહી શકે. રાઈટ. ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા administered both secrecy and loyalty towards the constitution to the judges who appointed the Supreme Court. Before taking the charge of this post, the judges are required to take oath in oral as well as sign the pledge. હવે યાર જજ એ બહુ મોટી વસ્તુ છે, કોઈની જીવન મરણનો ફેસલો બી કરી શકે. રાઈટ. જજમાં એટલી તાકાત હોય, કારણ કે એનામાં એટલો પાવર હોય, તો એનું પોઝિશન, એની પોસ્ટ છે એ ચાર્જ કરે, એ લે, એની ચાર્જ પર એની પોસ્ટ છે એના પર આવે એ પહેલાં એને ઓરલી અને સાઇન કરીને રિટર્ન પર એની પ્લેજ એટલે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે હું કોઈ ખોટું નહીં કરું મારી લાઈફમાં. રાઈટ. ધ પાવર એન્ડ ધ જ્યુરિડિક્શન્સ ઓફ ધ સુપ્રીમ કોર્ટ. The Supreme Court of India possesses more power and has a vast jurisdiction in comparison to any other country of the world. હા, દુનિયાની કમ્પેરિઝનમાં ઇન્ડિયામાં આટલી બધી પોપ્યુલેશન છે તો એના પ્રોબ્લેમ્સ બી મોટા હોય. તો જે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા પોસેસ મોર પાવર, ઇન્ડિયાનું જે સુપ્રીમ કોર્ટ છે એની પાસે બહુ બધો પાવર છે, and vast jurisdictions comparison to any of the country. The jurisdictions can be divided into original jurisdictions, appellate jurisdictions and advisory jurisdiction. 3 ટાઈપના jurisdictions છે. ઓરિજિનલ jurisdictions યાદ રાખજો, અહીંયાથી તમારો જે સુપ્રીમ કોર્ટ છે એના પાવર, સુપ્રીમ કોર્ટ છે એ 3 ટાઈપમાં ડિવાઈડ થઈ ગયેલી છે એઝ પર ધ ટાઈપ ઓફ કેસીસ. ઓરિજિનલ jurisdictions, appellate jurisdictions and advisory jurisdictions. Original jurisdictions. The first type is original jurisdictions. Original jurisdictions. When a court has a power to directly give the judgment after hearing the case, such as a power is known as original jurisdictions. है ने, એને કોઈની સાથે ડિસ્કસ કરવાની જરૂરત ના પડે, એ સાંભળે, સામેવાળાની વાત સાંભળે અને જજ પોતે જ એનો ચુકાદો આપી દે. is known as original jurisdictions. And the Supreme Court has the power to make decisions regarding the case which no other court has. એટલે બીજી કોઈ કોર્ટ પાસે એવો પાવર નથી જે સુપ્રીમ કોર્ટ પાસે છે. Under this jurisdictions, the following parties should be involved whose conflict are resolved by the Supreme Court. હવે ઓરિજિનલ જ્યુરિડિક્શન્સમાં કઈ પાર્ટીના કેસીસ છે એ સોલ્વ કરી શકો, કઈ પાર્ટીના. It has the power to settle the dispute એટલે ઝઘડો. તો ઓરિજિનલ જ્યુરિડિક્શન્સની અંદર ઝઘડો કોના વચ્ચેનો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા
એન્ડ વન ઓર મોર સ્ટેટ, એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એક અથવા એક કરતાં વધારે સ્ટેટ વચ્ચે જો ડિસ્પ્યુટ થયું હોય. ઇટ હેઝ અ પાવર ટુ રિસોલ્વ ધ ડિફરન્સ ઓફ ઓપિનિયન. ઓપિનિયન એટલે મત, તમારી વાત અલગ અલગ હોય. ફાઇટ ઓર અ કન્ફ્લિક્ટ બિટવીન ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ વન ઓર મોર સ્ટેટ ઓન ધ અધર સાઇડ એન્ડ વન ઓર મોર અધર સ્ટેટ. રાઈટ. તો એક તો છે ડિસ્પ્યુટ, પાવરનો ડિસ્પ્યુટ હોય. there's a power to settle the dispute between the government of India and one or more state. Opinion, fight or a conflict between government of India and one or more state on the other side and one or more state other side. It has a complete power to give judgment regarding the fight or a quarrel between the state and states. બે સ્ટેટ અને સ્ટેટ વચ્ચેનું, ઇન્ડિયન ગવર્મેન્ટ અને સ્ટેટ વચ્ચેનો ઝઘડો. The Supreme Court has the right to give a judgment concerning any set of union government or a constitutionally union government. Concerning any set of union government. Union government એટલે union government or a constitution or constitutionally. સુપ્રીમ કોર્ટ પાસે રાઇટ છે, એવો એની પાસે પાવર છે કે જજમેન્ટ આપી શકે કન્સર્ન એને રિલેટેડ ટુ એની સેટ એટલે એની ટોપિક of union government. It has the power to protect and preserve the fundamental rights of the citizen of India. Moreover, it is empowered to issue habeas corpus, mandamus or order of prohibition. હવે આ યાદ રાખજો કે કોને પ્રિઝર્વ કરે છે? ફંડામેન્ટલ રાઇટ્સ ઓફ ધ સિટીઝન ઓફ ઇન્ડિયા. It has the power. It is not in the jurisdictions the Supreme Court to settle the dispute related to distributions of river water. હા ને, હવે રિવર છે એને બિચારીને તો ખબર નથી, એને તો બધી જમીન એક જ સરખી લાગે. હવે એનું એ પાણી છે એ સપોઝ કોઈ વોટર છે તો એ ગુજરાતમાંથી બી પાસ થાય અને એનું એ પાણી છે આગળ રિવર નર્મદા રિવર છે તો એ મધ્યપ્રદેશમાંથી બી પાસ થાય, મહારાષ્ટ્રમાંથી પાસ થાય. રાઈટ. તો એ બધા કે અમારા સ્ટેટમાં વધારે પાણી આવવા દો, બીજો કે છે આ નદીનું પાણી અમારા સ્ટેટમાં વધારે આવવું જોઈએ. એ રીતે પાણીને લઈને જે ડિસ્પ્યુટ થાય છે સ્ટેટ વચ્ચે, બિટવીન સ્ટેટ ઓર સ્ટેટ્સ. સ્ટેટ બે સ્ટેટ વચ્ચે, એક સ્ટેટ એટલે બહુ બધા સ્ટેટની સામે એક સ્ટેટ હોય, એક સ્ટેટની સામે બહુ બધા સ્ટેટ્સ હોય, અથવા બહુ બધા સ્ટેટની સામે બહુ બધા સ્ટેટ્સ હોય. અ સેપરેટ વોટર ટ્રિબ્યુનલ ગીવ અ જજમેન્ટ. એક સેપરેટ વોટર ટ્રિબ્યુનલ એટલે કે સુપ્રીમ કોર્ટની અંદર એક વોટર ટ્રિબ્યુનલ એક જજની પેનલ બનાવે એન્ડ ગીવ્સ ધ જજમેન્ટ. ધ જજમેન્ટ ઓફ ધ સુપ્રીમ કોર્ટ ઇઝ ફાઇનલ. કોઈ એની સામે ચૂ કે ચા ના કરી શકે. ઇટ કેન નોટ બી ચેલેન્જડ એનીવેર. હવે એને ચેલેન્જ ના કરી શકો. હવે તમને એવું કહે કે હાઈકોર્ટની અંદર કોઈ પણ જજમેન્ટ આપે તો તમે એને ચેલેન્જ કરી શકો, તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. દે હેવ ટુ બી રિસ્પેક્ટેડ બાય ઓલ. સેકન્ડ છે અપેલેટ જ્યુરિડિક્શન્સ. The three types of appellate can be made in Supreme Court under the appellate jurisdictions. Cases of constitutional interpretation, appeal against the civil cases and appeal against the criminal cases. એટલે અપીલ કરે, સપોઝ સ્ટેટની અંદર હોય હાઈકોર્ટમાં તમને એવું કહે કે કોઈ ગુનેગાર છે, બરાબર, અને એમ કે એને ફાંસીની સજા આપવાની છે. હવે હાઈકોર્ટમાં એને એવું એને કહી દીધું હાઈકોર્ટના જજે, તો એ ક્યાં જાય? અપીલ કરે સુપ્રીમ કોર્ટમાં. પણ એને ક્રિમિનલ કર્યું છે ને, કોઈનું મર્ડર કર્યું છે એણે, તો એ અપીલ કરે, ક્રિમિનલ અપીલ કરે સુપ્રીમ કોર્ટમાં. હવે હું એમ કહું કે કોઈએ મારા 500 કરોડ રૂપિયા લઈ લીધા છે, પણ હાઈકોર્ટના જજે એવું કીધું કે ના ભાઈ એ તો તમારા હતા જ નહીં, તો હું ક્યાં જાઉં? સુપ્રીમ કોર્ટમાં જાઉં. તો એ સિવિલ કેસીસ થાય. રાઈટ. અને કેસીસ કોન્સ્ટિટ્યુશનલ ઇન્ટરપ્રિટેશન એટલે કે જે કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે, કોઈ એક લાઈન લખેલી છે તો એને સમજવું, ઇન્ટરપ્રિટ કરવું કે સમજવું કે ભાઈ આ અમારા ફેવરમાં જાય, આ લો કે આના ફેવરમાં જાય. રાઈટ. Any person can approach the Supreme Court against the judgment or order or a writ given by the High Court. High Courtની અંદર જે પણ તમને ઓર્ડર મળ્યો છે પણ તમે સેટિસ્ફાઈડ નથી તો તમે ક્યાં જાઓ? અપ્રોચ સુપ્રીમ કોર્ટ. or any
case only if the certificate is issued by the High Court along with the judgment that case involve any matter pertaining to the constitution which has been falsely interpreted. અથવા તો એમ કે કોન્સ્ટિટ્યુશનની અંદર કોઈ પણ લો લખેલો છે પણ એને ખોટી રીતે ઇન્ટરપ્રેટ કર્યો છે, સમજ્યો છે. તમે એવું કહો છો કે ના ભાઈ કોન્સ્ટિટ્યુશનમાં તો આ લો આ કહે છે, પણ બીજો વકીલ એવું કે ના આ લોનો મતલબ તો આ થાય. Or contain any important question of law and hence the petition can appeal. Petition કરવું એટલે કે કેસ ફાઇલ કરવો. Appeal in the Supreme Court for the same. If any such certification is not given by the High Court and if the petition approaches the Supreme Court, then in such circumstances if the Supreme Court find that any constitutional right is violated. હવે એવું કહે છે કે સુપ્રીમ કોર્ટને એવું લાગે કે કોન્સ્ટિટ્યુશનનો જે પણ રાઇટ છે એ વાયોલેટ થયો છે, વાયોલેટ એટલે એનો ભંગ થયો છે, તો સુપ્રીમ કોર્ટ કેન એક્સેપ્ટ ધ પેટિશન. પેટિશન એટલે કે એનો કેસ છે એ એક્સેપ્ટ કરે. But in any of the circumstances, only the petitioner or is a party in working of the High Court can approach the Supreme Court. પણ પેટિશનર એટલે કે જેમ કે મને મારી સાથે કંઈ ખરાબ થયું છે તો હું પેટિશનર કહેવાય, અથવા તો કોઈ પાર્ટી છે એ હાઈકોર્ટમાં કામ કરે છે એ ડાયરેક્ટલી અપ્રોચ કરી શકે સુપ્રીમ કોર્ટનો, ઓનલી અંડર ધ રીઝન that the false judgment is issued by the High Court or any other court. અને એનું રીઝન કયું છે કે આપણને જે હાઈકોર્ટ છે એણે આપણને ફોલ્સ જજમેન્ટ આપ્યું છે. ઇન કેસ ઓફ ધ સિવિલ કેસીસ એટલે પૈસા બાબતે કોઈ પણ ઘપલો થયો હોય, રાઈટ, બહુ મોટા પૈસા કરોડોમાં હોય તો સુપ્રીમ કોર્ટમાં જાય. If the High Court certified that the case involves important questions of interpretation of a law and other cases hold general importance and it is necessary for the Supreme Court decides that, then the appeal can be made in the Supreme Court. હે ને, જો એવું કહે છે તમારે એટલું જ યાદ રાખવાનું કે હાઈકોર્ટે એવું સર્ટિફાઈડ કરેલું છે કે ધ કેસ ઇન્વોલ્વ્સ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ઓફ ધ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ લો. જે લો છે, જે કોન્સ્ટિટ્યુશનની અંદર લો લખેલો છે એનું ઇન્ટરપ્રિટેશન એટલે કે એનું સમજવું. ઇન્ટરપ્રિટ કરવું એટલે સમજવું. તો એ અલગ રીતે સમજીને એનો ચુકાદો આપ્યો છે, પણ બીજા વકીલ એવું કહે છે કે તમે જે સમજીને ચુકાદો આપ્યો છે એકચ્યુઅલી આ લો આવું કહેતો નથી, રાઈટ. The judgment of any civil cases involves a sum of rupees, એમાં પૈસા આવે, rupees 1 lakh or more can be challenged in the Supreme Court. In case of the criminal cases, if any lower court has acquitted the criminal from the capital punishment, જેને capital એટલે પૈસા, જેમ કે કોઈ ક્રિમિનલ છે, કોઈ ચોરી કરી, મર્ડર કર્યું, તો એને બે ટાઈપની સજા થાય. એક તો પૈસાની બી સજા થાય અને જેલની સજા થાય. તો એને capital punishment, and in case of a high court has given the capital punishment to the criminal, then in such circumstances an appeal can be made in the Supreme Court. The Supreme Court can review its own judgment. It can transfer the case that are going on in other courts to the Supreme Court. The Parliament can increase the power of Supreme Court by framing act. હવે પાર્લામેન્ટ છે એની પાસે એવો પાવર, એ પાર્લામેન્ટ કેન ઇન્ક્રીઝ કરી શકે ધ પાવર ઓફ સુપ્રીમ કોર્ટ. એકચ્યુઅલી જે આપણી જે લો બુક છે, જેને આપણે કોન્સ્ટિટ્યુશન કહીએ, જેની અંદર સુપ્રીમ કોર્ટના જજ પાસે કેટલા પાવર છે એ પાવર લખેલા છે, પણ પાર્લામેન્ટ છે ને એ ડિસ્કસ કરીને સુપ્રીમ કોર્ટનો પાવર છે એ વધારી બી શકે બાય ફ્રેમિંગ ન્યૂ એક્ટ, નવો લો બનાવીને. સેકન્ડ છે, થર્ડ છે એડવાઇઝરી જ્યુરિડિક્શન, એડવાઇઝ કરે. If the presidents feel that any particular matter or a question holds importance from the point of view of public welfare, then the president can take a counsel of a Supreme Court by sending the matter of questions to the Supreme Court for the consideration. Consideration એટલે further વિચાર કરવો. તમને એવું કે પ્રેસિડેન્ટને એવું લાગે કે એની પર્ટિક્યુલર મેટર ઓર અ ક્વેશ્ચન, કોઈ એક મેટર છે, કોઈ ક્વેશ્ચન છે, હોલ્ડ ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ અ પબ્લિક વેલફેર. હવે એ લોકો પબ્લિકના વેલફેર માટે, લોકોના ભલા માટે થઈને કોઈ એક મેટર છે, કોઈ ક્વેશ્ચન છે જે ઇમ્પોર્ટન્ટ છે, તો પ્રેસિડેન્ટ કેન ટેક કાઉન્સિલ ઓફ ધ સુપ્રીમ કોર્ટ બાય સેન્ડિંગ ધ મેટર ઓફ ક્વેશ્ચન. પણ આને હવે એમ કે
જે પ્રેસિડેન્ટ છે એ કોઈ ડિસિઝન ના લઈ શકતા હોય તો એ જે મેટર છે એને ક્યાં મોકલે? સુપ્રીમ કોર્ટમાં મોકલે. વિચારણા, કન્સિડરેશન you need to think about. Under the provision, the president can avail counsel from the Supreme Court in a question pertaining to law, reality, and the constitutional interpretation or relevancy of any bill. તો એક શું કયા અંડર ધ પ્રોવિઝન ધ પ્રેસિડેન્ટ કેન અવેલ કાઉન્સલ ફ્રોમ ધ સુપ્રીમ કોર્ટ. પ્રેસિડેન્ટ કયા બાબત પર એડવાઇસ લઈ શકે? પ્રેસિડેન્ટ કઈ બાબત પર એડવાઇસ લઈ શકે સુપ્રીમ કોર્ટની? કઈ બાબત પર? કોઈ લો, કોઈ રિયાલિટી છે, કોન્સ્ટિટ્યુશનલ ઇન્ટરપ્રિટેશન, કોન્સ્ટિટ્યુશનમાં જે લો લખ્યો છે એને સમજવો કઈ રીતે, ઓકે, રિલેવન્સી ઓફ એની બિલ. આ બિલ છે, બિલ એટલે જે પણ લો બને એના પહેલાં એ બિલ હોય, પછી બધા સાઇન કરે એટલે બિલ એ લો બની જાય, રાઈટ? તો એ રિલેવન્ટ છે કે નહીં આ સમાજમાં અત્યારે, એનું જરૂર છે કે નહીં? બટ ઇફ ધ સુપ્રીમ કોર્ટ ફાઇન્ડ્સ ઇટ્સ unnecessary to consider or give opinion to send matter, it can send it back to the president. હવે સુપ્રીમ કોર્ટને એવું લાગે કે મારે આમાં કંઈ બોલવા જેવું નથી, તો એ કંઈ પણ જવાબ આપ્યા વગર પ્રેસિડેન્ટને એ મેટર પાછી મોકલી દે. એન્ડ ઇટ ઇઝ નોટ મેન્ડેટરી. મેન્ડેટરી એટલે કમ્પલસરી. એન્ડ ઇટ ઇઝ નોટ મેન્ડેટરી ફ્રોમ ધ પ્રેસિડેન્ટ ટુ ફોલો ધ એડવાઇસ or give opinion or to send matter, it can send it back to the president. હવે જે પણ એને અહીંયા એમ કહે છે કે સુપ્રીમ કોર્ટ ફાઇન્ડ ઇટ નેસેસરી, જો એને એમ લાગે કે હા જરૂરી છે તો એનું કન્સિડર કરે, ગીવ ઓપિનિયન આપે અને ઓપિનિયન આપીને પાછું પ્રેસિડેન્ટને મોકલી દે. પણ ઇટ ઇઝ નોટ મેન્ડેટરી. કમ્પલસરી નથી પ્રેસિડેન્ટને કે એને જે સુપ્રીમ કોર્ટે કીધું એ જે એડવાઇસ કરી એ માનવી પડે, ના પણ માને. And other powers. A Supreme Court has the power to review the own judgment or a decision is a very, 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 very important. બીજા કોઈ કોર્ટ પાસે આ પાવર નથી. હવે એમ કહું છું કે સુપ્રીમ કોર્ટે કોઈ એક માણસને ફાંસીની સજા આપી દીધી, રાઈટ? પણ સુપ્રીમ કોર્ટ બીજા દિવસે એને ફાંસીની સજામાંથી એવું બી કહી શકે કે ભાઈ આને હવે 20 વર્ષની કેદ. એટલે પોતાનું જ જજમેન્ટ છે એને રિવ્યૂ કરી શકે મતલબ એને ફરીથી વિચાર કરીને એને બદલી શકે. ખાલી આ એક પાવર છે જે સુપ્રીમ કોર્ટ પાસે છે, જે બીજા કોઈ કોર્ટ પાસે નથી. એક વખત સપોઝ હાઈકોર્ટે કોઈ ઓર્ડર આપી દીધો એટલે આપી દીધો, પછી એને ચેન્જ ના કરી શકે, રાઈટ? ધ સુપ્રીમ કોર્ટ કેન પનિશ ઓર કન્ટેમ્પ્ટ ઓફ ધ કોર્ટ. Supreme Court has a power to nullify any steps law taken by the executives if violate the constitution. સુપ્રીમ કોર્ટ શું કરે? પાવરને નલિફાઈ કરી દે. કોઈ પણ એક્ઝિક્યુટિવ્સ છે, એક્ઝિક્યુટિવ એટલે મિનિસ્ટર, કોઈ પણ મિનિસ્ટરનો પાવર છે એ લઈ શકે જો એણે કોઈ પણ કોન્સ્ટિટ્યુશનનું વાયોલેશન કર્યું હોય, કોન્સ્ટિટ્યુશનના કોઈ લોને ફોલો ના કર્યા હોય. This right has been given to the President in the Constitution under the provision of a right to constitutional remedies. Supreme Court is thus a guardian. Guardian એટલે પેરેન્ટ. ને આપણને કોઈ પણ ફોર્મ સ્કૂલમાંથી મળે તો નીચે એવું લખ્યું પેરેન્ટ સિગ્નેચર ઓર અ ગાર્ડિયન સિગ્નેચર. ગાર્ડિયન એટલે કે આપણા બા દાદા, આપણાથી જે મોટા છે આપણા ગાર્ડિયન કહેવાય. એટલે કે આપણને કંઈ કોઈએ માર્યું હોય તો રડતા મમ્મી પાસે જઈએ. એવી રીતે આપણી પાસે કંઈ ખરાબ થયું હોય તો આપણે ક્યાં જઈએ? સુપ્રીમ કોર્ટ પાસે જઈએ અથવા કોર્ટ પાસે જઈએ. તો એ આપણા ગાર્ડિયન છે. એન્ડ સર્વાઈવર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એન્ડ સિટીઝન. કોર્ટ રેકોર્ડ. હવે કેટલા ટાઈપના કેસીસ હોય તો બધા ટાઈપના કેસીસમાં કોઈ જજે શું ચુકાદો આપ્યો હતો એનું રેકોર્ડ રાખવાનું હોય. Court of Records hold an evidential value and when any records from the court are presented. કોઈ પણ કોર્ટની અંદર કોઈ પણ કેસ ચાલે છે, એ સોલ્વ થયો અને કોઈ જજે એનો શું ચુકાદો આપ્યો એ બધું એમાં રેકોર્ડ રાખવાનું હોય. No objections can be taken against it. The judgments and the decision of the Supreme Court are considered as a permanent documents that all are bounded to accept it. એટલે કોઈ પણ જજમેન્ટ આપ્યું સુપ્રીમ કોર્ટે, શું જજમેન્ટ આપ્યું એ પરમેનન્ટલી એ ડોક્યુમેન્ટ્સ છે એ બધા એને ફોલો કરે, એક્સેપ્ટ કરે. દે આર યુઝડ એઝ રેફરન્સ છે ફોર ધ સબઓર્ડિનેટ કોર્ટ
હવે એને રિફર કરે, ભાઈ જો આવું થયું હતું તો સુપ્રીમ કોર્ટે આ સજા આપી હતી, તો હાઈકોર્ટમાં એટલે સબઓર્ડિનેટ કોર્ટ એટલે નીચેની જે કોર્ટ છે એ રીતે એમાંથી લેસન લે. While giving the judgment and the decision, any court showing its contempt or disapproval can be punished. Any court showing its contempt or disapproval can be punished. એટલે કોઈ બી કોર્ટ છે એ એને માને નહીં તો એ ડિસઅપ્રૂવ કરે તો એ પનિશમેન્ટનો હકદાર છે, કારણ કે સુપ્રીમ કોર્ટ સૌથી ઉપરની કોર્ટ છે. હાઈકોર્ટ. One of the key positions in the constitution hierarchical pyramid of Indian judiciary is occupied at the state level. હવે સૌથી ઉપર છે સુપ્રીમ કોર્ટ, જે પૂરા ઇન્ડિયાની સૌથી ઉપરની કોર્ટ છે, રાઈટ. પણ સ્ટેટ લેવલમાં કોઈ છે? હાઈકોર્ટ છે. હાઈકોર્ટ ઇઝ ધ અપેક્સ કોર્ટ એટ ધ સ્ટેટ લેવલ. ગુજરાતની સૌથી મોટામાં મોટી કોર્ટ કહીએ તો હાઈકોર્ટ કહેવાય. The constitution provides one high court for every state. The president has the power to form one high court for two or more state. હવે કોઈ વખતે કોઈ સ્ટેટ નાના હોય તો 2-3 સ્ટેટની એક જ હાઈકોર્ટ હોય. In India, there is one common high court for the state of Punjab, Haryana and Chandigarh. યાદ રાખજો કે આ પંજાબ, હરિયાણા અને ચંદીગઢની એક જ હાઈકોર્ટ છે, પણ ગુજરાતની પોતાની એક હાઈકોર્ટ છે. Similarly, under the jurisdictions of the High Court of Assam fall the state of આસામની અંદર જે હાઈકોર્ટ છે એ મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ આટલા બધાની એક જ હાઈકોર્ટ છે, કારણ કે એ સ્ટેટ પોસ્ટ નાના છે, રાઈટ. Now formation. The Chief Justice of the High Court is appointed by the President in consultation with the Chief Justice of the Supreme Court and Governor of respective state. યાદ રાખજો, આપણા ગુજરાતની અંદર જે હાઈકોર્ટ છે એના ચીફ જસ્ટિસ કોણ બનાવે? તો ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ અને ગુજરાતનો ગવર્નર, right? The Chief Justice of a High Court is consulted in appointment for the other judges in the High Court. એટલે કે ચીફ જસ્ટિસ છે એ અપોઇન્ટ કરે હાઈકોર્ટના જજીસને. A president is a representative of the prime minister and cabinet minister, and hence only president appoint the chief justice only after discussion and consultation with the prime minister and cabinet minister. એટલે કે પ્રેસિડેન્ટ છે એ ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ બનાવે, એ તો આપણને ખબર પડી ને. પ્રેસિડેન્ટ છે એ સુપ્રીમ કોર્ટના જજને બનાવે, પણ એ બી પોતાની મરજીથી ના બનાવે, ડિસ્કસ કરે કોની સાથે? પ્રાઇમ મિનિસ્ટર સાથે, કેબિનેટ મિનિસ્ટર સાથે. હવે ગુજરાતની અંદર જે હાઈકોર્ટ છે એના જે જજ છે એની એજ લિમિટ કેટલી હોવી જોઈએ? The age limit of the judge of a high court is 62 years. It can tender the registration addressed to the president. The president can remove any of the judge of the high court through the process of impeachment carried out in the parliament on proving the charges of a misconduct or mispractice of the judges. મિસપ્રેક્ટિસ એટલે કે એના પાવરનો એને ખરાબ રીતે ઉપયોગ કર્યો છે અથવા માલ પ્રેક્ટિસ કરી છે. માલ પ્રેક્ટિસ એટલે ખરાબ રીતે પૈસા લઈને એને જજમેન્ટ આપ્યું છે તો એને ઇમ્પીચમેન્ટ કરવું એટલે કે એને પોતાની પોઝિશનમાંથી કાઢી શકાય. જે આગળનું હતું એટલું જ છે એટલે થોડું સ્પીડમાં જઈશ. The judges of the High Court can be transferred anywhere in the India. The number of judges is not same in all the high courts of India. If the president feels that the workload of the High Court is increased, then it can appoint ad hoc in charge judges in the High Court for the period of 2 years. હવે કોઈ જગ્યાએ કેસીસ વધારે આવતા હોય તો એ જગ્યાએ વધારાના જજીસ છે એને અપોઇન્ટ કરી શકાય. All the work of a Supreme Court and the High Court is considered out in English language, but any legislative assembly, any state passes a resolution that work of a high court can be related state can be carried out in the language of that state, and work of the high court of that state can function in the language of that state. હવે એમ કે છે કે ઓલ વર્ક ઓફ અ સુપ્રીમ કોર્ટનું બધું કામ ઇંગ્લિશમાં થાય, ઇંગ્લિશ લેંગ્વેજ. એટલે એમાં ડોક્યુમેન્ટ્સ બધા ઇંગ્લિશમાં હોય, સમજમાં આવ્યું? પેપર વર્ક બધું ઇંગ્લિશમાં હોય, પણ જે જજ બોલે, પછી કોઈ કલ્પ્રિટ છે જે ક્રિમિનલ છે એ બોલે, તો એ બધા લોકલ લેંગ્વેજમાં બોલતા હોય.
ક્વોલિફિકેશન એઝ પર ધ પ્રોવિઝન ઓફ કોન્સ્ટિટ્યુશન ધ પર્સન, હવે જે હાઈકોર્ટ છે, જે સ્ટેટનો જે કોર્ટ છે એ બનવા માટે આપણામાં કઈ લાયકાત હોવી જોઈએ, કઈ ક્વોલિફિકેશન હોવી જોઈએ. To the High Court should be citizen of India, should have served a minimum period of 10 years on any of the judicial post in the lower court of Indian state. 10 વર્ષ સુધી એણે લોઅર કોર્ટ મતલબ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કામ કરેલું હોવું જોઈએ. should have at least 10 years of the practice of advocate, advocate એટલે વકીલ, 10 વર્ષ એણે વકાલાત કરેલી હોવી જોઈએ હાઈકોર્ટની અંદર. should be a distinguished jurist, constitutional expert or a famous lawmaker as per the opinion of president. અથવા તો પ્રેસિડેન્ટ તમને એવું કે તમે આટલો એક્સપિરિયન્સ ના હોય પણ પ્રેસિડેન્ટ તમને એવું કે હા યુ આર વેરી એક્સપર્ટ, દેન still you don't have experience, you can be the judge of high court, and should be below 62 years of age. The judge of the high court has been taken oath secrecy in the front of governor in the state of any person appointed by the governor and sign the corresponding pledge. એટલે કે ગવર્નરની સામે પહેલા કોની સામે લે? સુપ્રીમ કોર્ટના જજ છે પ્રેસિડેન્ટની સામે ઓથ લે, પ્રતિજ્ઞા લે, પ્લેજ લે. પણ હાઈકોર્ટના જજીસ છે ગવર્નરની, જે તે ગવર્નર બધા સ્ટેટના અલગ અલગ હોય, રાઈટ? The jurisdictions of the High Court. The power and functions of the High Court can be divided into following 3 jurisdictions. એમાં પણ એવું છે ઓરિજિનલ જ્યુરિડિક્શન, appellate jurisdiction, administrative jurisdiction. Original jurisdictions. Under the original jurisdictions, the High Court is empowered to issue the directions, order or a writ, including writs in the nature of habeas corpus to any person. હવે આ યાદ રાખી દેજો, આ પહેલામાં પણ હતું, આમાં પણ છે. Authority and any government in case of violation of a fundamental rights of citizen. કોઈપણ સિટીઝન છે એના ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું વાયોલેશન થયું હોય, જો એનો ફંડામેન્ટલ રાઇટ્સ છે એને ના મળ્યો હોય તો ડાયરેક્ટલી હાઈકોર્ટ છે એ કોઈ ઓર્ડર આપી શકે. ઇટ ઇઝ નોન એઝ ઓરિજિનલ jurisdictions. The High Court has the authority in case of related company, marriage, divorce, alimony એટલે different types of cases. In case of contempt of court, land revenue એટલે કે લેન્ડના જે પૈસા હોય એ, imbursement, હવે આનો મિનિંગ મને નથી ખબર, લેન્ડ રિફોર્મ, રિટર્ન કેન ઓલ્સો બી કેરીડ ઇન ધ હાઈકોર્ટ. હાઈકોર્ટની અંદર આ બધા જ જે કેસીસ છે એને હાઈકોર્ટની અંદર ડિસ્કસ થાય. ઓલ રીટ પેટિશન, કોઈ પણ રીટ છે, કોઈ પણ ઓર્ડર છે, તમને એનું પેટિશન કરવાનું, એનો પેટિશન્સ ચેલેન્જિંગ ધ જજમેન્ટ given by the lower court. હવે જે of the civil and criminal courts can be made in the high court. જે લોઅર કોર્ટ છે, હાઈકોર્ટથી બી નાની નીચેની કોર્ટ છે, એની અંદર જે પણ જજમેન્ટ, રીટ એટલે ઓર્ડર, રીટનો મતલબ ઓર્ડર તમને આપ્યો છે લોઅર કોર્ટે, તાલુકા કોર્ટે, અને તમે સેટિસ્ફાઈડ નથી તો તમે પેટિશન એટલે કેસ ફાઇલ કરી શકો છો હાઈકોર્ટની અંદર. This petition challenging the provision provided in the entrance examination. This petition challenging the provision provided in the entrance examination. ખબર નહીં. Appellate jurisdictions. Appellate એટલે અપીલ કરી શકો. Under the appellate jurisdictions of a high court, hears the petition against the civil and criminal cases. યાદ રાખજો, આમાં સિવિલ અને ક્રિમિનલ કેસીસ છે, પૈસા રિલેટેડ અથવા તો ક્રિમિનલ રિલેટેડ જે પણ તમને ઓર્ડર આપી દીધો છે અને હાઈકોર્ટથી નીચેની કોર્ટે અને તમે સેટિસ્ફાઈડ નથી તો તમને સજા મળી ગઈ છે પણ તમે એ સજા કાપવા તૈયાર નથી તો લોઅર કોર્ટ યાની તાલુકા કોર્ટની અંદર જે પણ સિવિલ કેસીસ હતા, પૈસા રિલેટેડ કેસીસ હતા અથવા તો ક્રિમિનલ કેસીસ હતા, if you are not satisfied with the writ or order given by the taluka court, then you can appeal. તમે અપીલ કરી શકો. ક્યાં? હાઈકોર્ટની અંદર. Any petition challenge the judgment of the lower courts and tribunal court. Tribunal એટલે એના એવા નાના કોર્ટ can be made in the high court. In case of a session court has an issued any session court એટલે નીચેનો જે કોર્ટ છે એણે જે પણ જજમેન્ટ ઇસ્યુ કર્યું છે પનિશમેન્ટનું
એન્ડ ધ એક્યુઝડ ફોર મોર દેન 4 years, જેને 4 વર્ષથી વધારે સજા મળી છે, એ લોકો જ અપીલ કરી શકે. Then the petition can be challenged the judgment in the High Court if any accused is given the capital punishment by the session court એટલે નીચેનો કોર્ટ છે જેને કેપિટલ પનિશમેન્ટ એટલે પૈસાનું તમે એમ કીધું કે 1 કરોડ રૂપિયા તમારે ભરવાના પણ પેલા પાસે ના હોય તો અપીલ કરી શકે. અને 4 વર્ષની સજાથી વધારે સજા જો તાલુકા કોર્ટે કરી હોય તો એ જે સ્ટેટ કોર્ટ છે જેને આપણે હાઈકોર્ટ કહીએ એમાં એ અપીલ કરી શકે. Session Court, in case of murder for which the less severe punishment is issued by the lower court, then in such condition the judgment can be challenged in the High Court. અથવા તો એમ કહો કે જેને ઓછી પનિશમેન્ટ મળી છે અને જેમ કે કોઈ છોકરી છે એનું મર્ડર થઈ ગયું છે, બરાબર, અને એને કેસ ફાઇલ કર્યો અને તાલુકા કોર્ટે એવું કીધું કે 1 જ વર્ષની સજા થશે, તો એ તો ફેર નથી ને. તો જે છોકરીના મમ્મી પપ્પા છે એ સેટિસ્ફાઈ ના થાય તો એ ક્યાં ફાઇલ કરે? હાઈકોર્ટની અંદર ફાઇલ કરે. ભાઈ 1 વર્ષમાં ના છૂટવો જોઈએ, એને ઓછામાં ઓછા 10 વર્ષની સજા થવી જોઈએ, રાઈટ? તો એની ચેલેન્જ કરી શકે. The High Court has a power to decide upon the important question pertaining to law including constitutional interpretation. એટલે કે કોન્સ્ટિટ્યુશનલ ઇન્ટરપ્રિટ કરવું એટલે સમજવું. કોઈ પણ કોન્સ્ટિટ્યુશનની અંદર જે લો લખેલો છે એ સમજમાં બે અલગ અલગ માણસો અલગ અલગ રીતે એને સમજે તો હાઈકોર્ટ પાસે એને પાવર છે એ ડિસાઇડ કરે એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સમાં કયો લો છે એ કઈ પ્રમાણે એને ડિફાઇન કરવો, રાઈટ? એડમિનિસ્ટ્રેટિવ જ્યુરિડિક્શન્સ. Each High Court has the authority and power to supervise the working of all subordinate court. એટલે કે એની પાસે એડમિનિસ્ટર્ડ કરવું એટલે ધ્યાન રાખવું એની નીચેના બધા કોર્ટનું. કારણ કે આ છે હાઈકોર્ટની નીચે આવે તાલુકા કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, લોકલ કોર્ટ્સ, તો એ બધાને ઓથોરિટી છે હાઈકોર્ટ પાસે કે